શહેરાનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં વિસ્તારમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો અને આ દિવસ દરમિયાન ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે થયો હતો અને રાત્રિના સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે થયો હતો, જે શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવાય છે અને શહેરાનગરમાં શોભાયાત્રા નીકળે છે, જે શ્રી રામજી મંદિર પ્રસ્થાન કરાવવામાં આવે છે, જેમાં મેન બજાર, સીધી ચોકડી, બસ સ્ટેન્ડ રોડ, હોળી ચકલા થઈને શ્રી રામજી મંદિર પરત ફરીને સમર્પિત કરવામાં આવે છે। શહેરાનગરના હિન્દુ સમાજ આગેવાનો અને નાના મોટા બાળકો અને કાર્યકરો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં શહેરા પીઆઈ અંકુર ચૌધરી દ્વારા શોભાયાત્રામાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। રિપોર્ટર નિલેશભાઈ દરજી, શહેરા।